ચૈતર વસાવાના સમર્થનમાં રાજપીપળામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ એકત્ર થયો. મહત્વપૂર્ણ બાબત એ હતી કે આની અંદર ચૈતર વસાવાના બંને પત્નીઓ, સ્થાનિક નેતાઓ પણ હાજર હતા. પણ સૌથી મહત્વપૂર્ણ બાબત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી અને મહામંત્રી જે છે તે મનોજ સોરઠિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકોએ પદયાત્રા કરી અને જે બંડલ હતું આવેદનપત્રનું એ લઈને સ્વયં એક પરિવારની ભાવનાની જેમ સમગ્ર આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના પરિવાર સાથે દેખાઈ. ખાસ કરીને ઈશુદાન ગઢવી પ્રદેશ અધ્યક્ષ હોવાની સાથે સાથે જાણે આદિવાસીઓની સાથે હોય, આદિવાસીઓ પૈકી એક હોય તેવો અહેસાસ કરાવવાનો પ્રયત્ન તેઓએ કર્યો. મહત્વપૂર્ણ બાબત એ પણ હતી કે કલેક્ટરને જે આવેદનપત્ર અપાયું તેમાં પણ ઈશુદાન ગઢવી અને જે તેમના શીર્ષ નેતૃત્વના તમામ લોકો છે તે તમામ લોકો આગળ રહ્યા. એટલે તંત્રને બતાવવાનો પ્રયત્ન કર્યો કે ચૈતર વસાવાની સાથે આમ આદમી પાર્ટી તો છે, પણ પ્રદેશ અધ્યક્ષ સહિતના તમામ જે નેતાઓ છે એ પણ એમની સાથે છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેન પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ કઈ રીતે સમગ્ર આવેદનપત્ર અપાયું ચૈતર વસાવાના સમર્થનમાં અને સાથે ઈશુદાન ગઢવીએ બહાર નીકળીને શું કહ્યું. મેં આજે આવેદનપત્ર માનનીય રાષ્ટ્રપતિ આપવા માટે ચિંતરભાઈના સમર્થનમાં મેં 1 લાખ સાઇન આમ તો ગુજરાતમાં 4 લાખ क्या मुझे तो સર ના કેસ એ ટૂંકે ચલાવડાવી જે પણ પોલિટિકલ એજન્ડા હોય એટલે અમે પછી નક્કી કર્યું કે ભાઈ અદાલતનો રસ્તો તો છે જ, તો સ્વાભાવિક છે આપણે સૌ માટે, પરંતુ એક આપના માધ્યમથી રાષ્ટ્રપતિ મહોદયને અમે આવેદનપત્ર આપવા માંગીએ છીએ જેમાં આખું લખેલું છે પ્રાવધાન અને આ એમના સમર્થન 1,54,000 સાઇન કેમ્પેન છે, જેથી કરીને એવું ન લાગે આમાં 16 લાખ કેસ પેન્ડિંગ છે, એમાં 70,000 કેસ એવા છે કે જે માત્ર 10 વર્ષ ના છે અને ચૈતરભાઈને હમણાં તાજા કેસમાં જેલમાં સજા થઈ. એટલે આ બધા મામલાઓ છે. આપશ્રીને મારી વિનંતી છે કે આ બધાની લાગણી છે કે જે પણ જનનાયક પોતે પોતાના સમાજના મુદ્દા ઉઠાવતો હોય એમાં સરકાર વિરુદ્ધ પણ હોઈ શકે, જરૂર નથી કે સરકારની પક્ષમાં જ. સ્વાભાવિક છે, લોકોની લાગણીઓને માન આપીને લોકો સાથે રહ્યા છે એટલે એટલા લોકો સાથે અમે આપને આપીએ છીએ. આપ રાષ્ટ્રીય મહોદયશ્રી અને સીએમ સાહેબ અને રાજ્યપાલ શ્રી આ પહોંચાડી આપશે એ મારી નમ્ર વિનંતી છે. કેટલા દિવસમાં આન્સર આવશે? આપ પહોંચાડી દેશો એટલે એ અમને ક્યારે ખબર પડશે પહોંચી ગયું? કોર્ટ મેટર છે, એમાં તારીખ નક્કી નહીં હોય. તારીખ નક્કી નહીં કરી. રાષ્ટ્રપતિ જેટલા પણ આવેદનપત્ર હોય છે અમારે આવેદનપત્ર બધા ગૃહ વિભાગમાં મોકલવાનું હોય છે. ગૃહ વિભાગમાં અમે યોગ્ય અંતરે મોકલી આપીશું. અમે તરત જ મોકલી આપીશું. ગૃહ વિભાગમાં મોકલી આપીશું. પછી જે કોર્ટ મેટર છે તો કોર્ટ નક્કી
માનનીય છેતરભાઈના સમર્થનમાં આજે અમે નર્મદામાં અમે માનનીય અમારા મહામંત્રી મનોજભાઈ, સંગઠન મંત્રી નિરંજનભાઈ, સંગીતલાબેન, વર્ષાબેન, અમારા જિલ્લા પંચાયત પ્રમુખ સહિત અમારા લગભગ 20,000 થી વધુ કાર્યકર્તાઓ આજે રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. એ એટલા માટે કે આજના જ ન્યૂઝપેપરમાં છે કે ગુજરાતમાં 16 લાખ કેસ પેન્ડિંગ છે. એમાં 5 થી 10 વર્ષથી પેન્ડિંગ હોય એવા લગભગ 70,000 થી વધુ કેસો છે. ત્યારે હમણાં છેતરભાઈ ઉપર કેસ કરવામાં આવે છે, વનકર્મીઓ દ્વારા કેસ કરવામાં આવે છે. છેતરભાઈ સમાધાન કરી દીધું, પછી પાછળથી ભાજપના પ્રેશરમાં કેસ કરવામાં આવ્યું, ડે ટુ ડે કેસ ચલાવડાવી માનનીય છેતરભાઈના પત્ની શ્રી સંકુતલાબેન અને આખી ટીમને અને ખેડૂતોને જ્યારે જેલમાં નાખવાનું ષડયંત્ર કર્યું છે ભાજપે, ત્યારે મેં આજે માનનીય રાષ્ટ્રપતિશ્રીને, માનનીય રાજ્યપાલશ્રીને, માનનીય મુખ્યમંત્રીશ્રીને વાયા કલેક્ટરશ્રી અમે આવેદનપત્ર આપ્યું છે. અને ન માત્ર આવેદન પરંતુ આમાં 1,54,000 અમે સમર્થન પત્રો ભરાવડાવ્યા છે સાઇન કરીને, સાઇન કેમ્પેન ચલાવીને. 1,54,000 જે સાઇન કેમ્પેન વાળા છે એ પણ માનનીય કલેક્ટરશ્રીને આપ્યું છે કે માનનીય રાષ્ટ્રપતિશ્રી આમાં અમને ન્યાય અપાવડાવે. સ્વાભાવિક છે કે વિપક્ષના ધારાસભ્ય હોય એને વારંવાર કનડગત કરવામાં આવે છે. એમને વારંવાર વિપક્ષના ધારાસભ્ય આદિવાસી સમાજનો અવાજ બન્યા છે છેતરભાઈ, ત્યારે છેતરભાઈને કઈ રીતે ખોટા કેસોમાં ફસાવી વારંવાર જેલમાં નાખવામાં આવે છે, સજા કરાવવામાં આવે છે. આનાથી તમામ આદિવાસી સમાજની મનોબળ તૂટ્યું છે કે શું આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવવો ગુનો છે. એટલા માટે થઈ અને આદિવાસી સમાજ એક થયું છે અંબાજીથી ઉમરગામ સુધી. અને લગભગ અત્યારે અમે 1,54,000 સાઇન કેમ્પેન કરાવડાવ્યું છે. આનાથી વધશે. આગામી સમયમાં કેમ્પેન ચાલુ રહેશે અને હમણાં છોટાઉદેપુરમાં એક કાર્યક્રમ થશે. એટલે અમે અંબાજીથી ઉમરગામ સુધી વિવિધ કાર્યક્રમો છેતરભાઈના સમર્થનમાં કરીશું. અને ભાજપ વાળાને અમે કહેવા માંગીએ છીએ કે છેતરભાઈને એકને જેલમાં નાખીશો તો 10 લાખથી વધુ આદિવાસી યુવાનો શાઇન કરીને છેતરભાઈ બનીને છેતરભાઈના સમર્થનમાં એ રસ્તા ઉપર આવશે. દિલ્હી પ્રોટેક્શન થાય છે એના માટે બિલકુલ. દિલ્હીમાં આપ જુઓ જે રીતે જેનજી આખું ઊભું થયું, જંતર મંતર ઉપર પ્રોટેસ્ટ કરે છે, તો આજ 12 દિવસમાં અન્ના આંદોલન હતું તો તત્કાલીન સરકાર ઝૂકી ગઈ હતી. પરંતુ નરેન્દ્ર મોદીની સરકાર, ભાજપ સરકાર છેલ્લા 25-26 દિવસ સોનમ વાંગચુકજીએ ઉપવાસ કર્યા, એમના આ ઉપવાસ તોડાવડાવ્યા. તમે જુઓ આખા જૈનજી છે એના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો છે, લાઠી વર્ષાવડાવી છે. કહેવા માંગુ છું કે આજ યુવાનોના મતથી ભાજપ સરકાર બેઠી છે. આજે 20 કરોડથી વધારે યુવાનો અત્યારે આખા દેશભરમાં પ્રોટેસ્ટ કરી રહ્યા છે પેપર લીકના અને વિવિધ સરકારની સિસ્ટમ છે એના વિરોધમાં. અને તમે એમ સમજો છો કે લાઠીઓ વર્ષાવડાવી, એના ઉપર ખોટા કેસો કરાવડાવી એ ડરી જશે. કદાચ તમે 5-25 દિવસ એમને જેલમાં રાખી શકશો, ખોટા કેસ કરાવડાવી શકશો, પરંતુ તમે આ જેનજીને ઝુકાવી નહીં શકો. આ જેનજી તમને સત્તા ઉપર બેસાડી શકે છે, સત્તા ઉપર પાછી છીનવી પણ શકે છે. બીજું મારે ભાજપના નેતાઓને કેવું છે, ભાજપના કાર્યકર્તાઓ સોનમ વાંગચુકને ચીનના એજન્ટ છે, ચીનના એજન્ટ છે એવું કહેતા હતા, તો કાલે તમારા 2 મંત્રીઓ ચીનના એજન્ટને મળવા ગયા છે. એટલે ખોટી અફવાઓ ફેલાવડાવી, આંદોલનને તોડી પાડવું, અથવા તો જે યુવાનો એક થયા છે, આ કોઈ પાર્ટીનું આંદોલન નથી. કોકરોચ જનતા પાર્ટી કોઈ ઓફિશિયલી પાર્ટી નથી, પરંતુ એ યુવાનોની પાર્ટી છે, જેનજી છે આખા ભારતના. અને 20 કરોડ જ્યારે જેનજીઓ એક થયા હોય ત્યારે એનો મનોબળ તોડવાનું જે ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ અને પદાધિકારીઓ કરે છે, ત્યારે એમને કહેવું છે કે આજ આંદોલન જ્યારે 2014 પહેલા થતું ત્યારે તમે કૂદીને એમ કહેતા હતા કે સરકાર ખોટી છે, અને અત્યારે સરકારને તમે સમર્થન કરો છો. અને ખુદ નરેન્દ્ર મોદીજીએ વિડીયો બનાવીને રાત્રે 12 વાગે પોસ્ટ કરવું પડ્યું. એનો અર્થ એ થયો કે નરેન્દ્ર મોદીજી દબાણમાં આવી ગયા છે, આંદોલન સફળ ગયું છે, પરંતુ હજી ધર્મેન્દ્ર પ્રધાનજીનું રાજીનામું લેવા તૈયાર નથી. જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાનજીનું રાજીનામું નહીં થાય ત્યાં સુધી આ ગુજરાતના યુવાનો પણ આવતીકાલે ગાંધીનગરમાં એક થવાના છે અને એકઠા થઈ અને જંતર મંતરના જે આંદોલન છે એના સમર્થનમાં એ પોતે આંદોલન. ઈસુદાન ગઢવીની વાત સાંભળીને અને સાથે જે રીતે સમગ્ર ઘટના અને જે રીતે ઈસુદાન ગઢવીએ સમગ્ર આદિવાસી સમાજ અને ચેતર વસાવાના પરિવાર સાથે અને જે બાકીના જે નેતાઓ છે તેમને એકજૂટ હોવાની સંદેશો આપ્યો છે.
તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.